એક નાનકડા ગામમાં શિવાંશ નામનો એક છોકરો રહેતો હતો. બીજા બાળકો રોજ ખુશીથી રમતા હતા. પણ શિવાંશ થોડો અલગ હતો. તેને ચિત્ર બનાવવાનું ખૂબ ગમતું હતું, પણ તેની પાસે પૈસા નહોતા. બીજા બાળકો પાસે કાગળ અને પેન્સિલ હતા. શિવાંશ ફક્ત તેમને જોતો રહ્યો, પરંતુ તેણે ક્યારેય હાર માની નહોતી. તે જમીન, દિવાલ અને રેતી પર ચિત્ર બનાવતો રહ્યો. તેના હાથ ધૂળથી ભરાયેલા હતા, પણ તેનો ઉત્સાહ ક્યારેય ઓછો ન થયો. એક સાંજ શિવાંશ આકાશ તરફ જોઈ રહ્યો હતો. તે કંઈક કલ્પના કરી રહ્યો હતો. ભૂખ્યા લોકો માટે ભોજન અને ગરીબો માટે કપડાં. કાશ મારી પાસે એક પેન્સિલ હોત. કાશ મારા ચિત્રો સાચા બની જાય. ત્યારે અચાનક એક વૃદ્ધ માણસ ત્યાં આવ્યો. તમે કોણ છો? વૃદ્ધ માણસ સ્મિત કર્યો. તેમાં કંઈક જાદુ હતું. તારા ચિત્રોમાં જીવ છે. તેણે એક પેન્સિલ કાઢી અને શિવાંશને આપી. શું આ મારા માટે છે? આ પેન્સિલનો ઉપયોગ ફક્ત ગરીબો માટે કરજો. હું વચન આપું છું. અને તે અચાનક ગાયબ થઈ ગયો. શિવાંશે પેન્સિલ અજમાવી. તેણે એક કેરી દોરી અને અચાનક જાદુ થયું. આ તો સાચી કેરી છે. તે ખરેખર સાચી બની ગઈ. શિવાંશ ખૂબ ખુશ થયો. પછી એક કૂતરો દોર્યો અને તે જીવંત બની ગયો. તેણે ખાવાનું દોર્યું અને બધું સાચું બની ગયું. શિવાંશ જે દોરતો તે સાચું બની જતું. આ તો જાદુ છે. શિવાંશે ગરીબોને મદદ કરવાનું શરૂ કર્યું. તેણે ભૂખ્યા લોકોને ભોજન આપ્યું. બાળકોને ખુશી આપી. અને જરૂરિયાતમંદોને કપડાં આપ્યા. થોડી જ વારમાં આખું ગામ ખુશ થઈ ગયું. બધા શિવાંશને પ્રેમ કરવા લાગ્યા. પણ એક દિવસ રાજાને આ વાતની ખબર પડી. રાજા લોભી બની ગયો.
શિવાંશને મહેલમાં બોલાવવામાં આવ્યો. મને આ પેન્સિલ આપ. રાજાએ આદેશ આપ્યો, પણ જાદુ કામ ન કર્યું. મંત્રીએ પણ પ્રયાસ કર્યો, પણ કાંઈ થયું નહીં. શિવાંશને એક વિચાર આવ્યો. તેણે વૃદ્ધ માણસ દોર્યો. વૃદ્ધ માણસ પ્રગટ થયો. લોભથી દયાનું જાદુ કામ નથી કરતું. હું ખોટો હતો, મને માફ કરો. રાજાને પોતાની ભૂલ સમજાઈ અને બધું સારું થઈ ગયું. આ વાર્તાનો સંદેશ: હંમેશા ઈમાનદારીથી કામ કરો અને બીજાની મદદ કરો. મજેદાર વાર્તાઓ માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શિવાંશ અને શ્રેયા સાથે જોડાયેલા રહો.